નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ મિત્રો. આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેખાંશ જુનેજા. મિત્રો ફરીથી એક સારો એવો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતના ભાગોમાં કયા કયા વિસ્તારોમાં લાભ આપી શકે છે. સિસ્ટમની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું કે અત્યારે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અથવા લો પ્રેશર છે એ કયા વિસ્તારો પર અત્યારે છે અને હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ આવવાનો છે બધું આ વિડીયોમાં આપણે જાણીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતની રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી YouTube ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે જાણકારી સારી લાગે તો વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય ખેડૂત ભાઈ પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને આપણી માહિતી ઉપર કામ કરે. જેટલું બને એટલું આપણે સત્યની નજીક માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યારેક કોઈ વાતમાં ભૂલચૂક થાય તે વાત અપવાદરૂપ રહેશે. બાકી આપણે જે માહિતી આપીએ છીએ એમાં કોઈ જાતનો આપણે ફેરફાર નથી કરતા. હા, મોડેલોમાં ફેરફાર થતા હોય છે એ વાત અલગ હોય છે, પરંતુ આપણી જે આગાહી છે એ આગાહી અડીખમ હોય છે. જેવી રીતે તમને એક્ઝામ્પલ આપું તો 26 તારીખથી જે 30 તારીખ વચ્ચેનો જે રાઉન્ડ હતો એમાં આપણે કહ્યું હતું પહેલાથી જ કહ્યું હતું કે 27 તારીખથી લઈ અને 30 તારીખ વચ્ચે બાકી ગુજરાતના વિસ્તારો છે અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને કચ્છના ભાગો છે ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ વરસાદ જોવા મળ્યો પણ જે ઉત્તર કચ્છના ભાગો છે, જે ખડીર છે, ખાવડા છે અને આ જે વિસ્તારો છે ત્યાં હજુ પણ વાવણી લાયક વરસાદ બાકી છે. હજુ પણ ત્યાં વાવણી લાયક વરસાદ જોવા નથી મળ્યો. એક મોટો પ્રશ્ન છે અને મોટી ચિંતા જેવી વાત છે કે ત્યાં હજુ વાવણી બાકી છે. પરંતુ આપણે હવે એવી પ્રાર્થના કરીએ કે જે આ રાઉન્ડ આવી રહ્યો છે, મતલબ કે જે 4-5 તારીખથી લઈ અને જે 9-10 તારીખ વચ્ચેનો જે રાઉન્ડ આવી રહ્યો છે એમાં આપણે પ્રાર્થના કરીએ કે આ જે બાકી રહેલા વિસ્તારો છે ત્યાં પણ વાવણી લાયક વરસાદ જોવા મળી જાય. IMD ની અપડેટ આવી છે, મતલબ કે જે હવામાન વિભાગનો જે કાલે પૂર્વાનુમાન આવે છે એ પ્રમાણે જોઈએ તો પરમ દિવસે આવે છે 30 તારીખે. તો એક ચિંતાજનક વાત એ છે કે ઉત્તર કચ્છના ભાગોમાં જે સામાન્ય કરતાં ઓછો વરસાદ દર્શાવે છે. મતલબ કે તમને સામે હું દેખાવાનો પ્રયાસ કરીશ. તમે આ સામે જોઈ શકો છો કે એમાં તમે જોઈ શકો છો ગુજરાતની વાત કરીશું, આપણે વાત કરીને કરીશું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો એમાં તમે જોઈ શકો છો કે ઉત્તર કચ્છના ભાગો છે, તમને બતાવું છું. ઉત્તર કચ્છના ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ છે અને બાકી કોઈ પણ ગુજરાતના વિસ્તારમાં કોઈ જાતનો આપણે રિસ્ક નથી દેખાતો. ઉત્તર કચ્છને બાદ કરતાં બાકી ગુજરાતના તમામ વિસ્તારોમાં જુલાઈમાં ભરપૂર વરસાદ હશે. અને તમે જોઈ શકો છો કે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, પોરબંદરથી લઈ દ્વારકાથી લઈ અને જામનગર વચ્ચેનો જે આ પટ્ટો છે ત્યાં તમે જોઈ શકો છો કે કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ ફરીથી જુલાઈમાં જોવા મળી શકે હવામાન વિભાગ દર્શાવી રહ્યું છે. તો એવું થાય તો ફરીથી પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે ખતરાની વાત એ છે, ખતરાની ગતિ એ છે કે ફરીથી અતિવૃષ્ટિ થાય એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે અને ઉત્તર કચ્છના ભાગોને થોડો જે વરસાદ છે નિરાશ કરી શકે છે. એ અનુમાન છે એ હવામાન વિભાગનું છે, આપણું અનુમાન નથી. આપણું અનુમાન છે કે જુલાઈમાં ઉત્તર કચ્છમાં પણ સારામાં સારા વરસાદ થઈ જશે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. અને વાત રહી હવે આપણે બે પાટાવી છે, હવે વાત રહી વડાપાની. તો મિત્રો અત્યારેની સ્થિતિ પ્રમાણે જુલાઈ માસમાં કોઈ પણ મોટી વરસાદ પડે એવી શક્યતા નથી દેખાતી. હાલ પૂરતી કોઈ પણ જાતની મોટી વરસાદ પડે એવી શક્યતા નથી. વચમાં 2-4 દિવસનો ગેપ આવતો જશે, પરંતુ વરસાદ છે એ ચાલુ જ રહેશે કન્ટિન્યુ. અને જે આ રાઉન્ડ પૂરો થશે ત્યારબાદ ફરીથી એક રાઉન્ડ આવવાનો છે, જો કે એના ઉપર આપણે નજર રાખીશું. એની તારીખો છે આવનારા દિવસોમાં આપણે જાહેર કરીશું. પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે જુલાઈમાં કોઈ મોટો વરસાદમાં ગેપ આવે એવી શક્યતા નથી દેખાતી. તો વડા માંગતા મિત્રો, ખેડૂત મિત્રો છે એ અત્યારે માફ કરજો કારણ કે અત્યારની સ્થિતિ પ્રમાણે કોઈ જાતની મોટી વરસાદ છે જુલાઈમાં ના જોવા મળશે. કોઈ પણ જાતનો ખેતી કામમાં કોઈ પણ જાતનો જે છે એ વેમમાં ન રહેવું. તમારા ખેતી કામો ઝડપથી પતાવી લેવા અને ટાઈમસર તમારા કામ કરજો કારણ કે મોટી વરસાદ પડે એવી શક્યતા નથી દેખાતી આપણે જુલાઈ માસમાં. તો આ તો રહી વડાપની વાત. હવે વાત કરીશું કે 5 થી લઈ અને 10 તારીખ વચ્ચે કેવો રાઉન્ડ હશે અને કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ લાભ મળશે. તો મિત્રો જે આ રાઉન્ડ છે તેમાં સૌથી વધારે લાભ છે એ અત્યારની સ્થિતિ પ્રમાણે જે સૌરાષ્ટ્રના જે પશ્ચિમ ભાગો છે, ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર છે. હવે વિસ્તારો પર તમને જણાવી દઉં છું. દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના અમુક ભાગો, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના એકલ દોકલ વિસ્તાર અને જૂનાગઢના અમુક ભાગો.
ત્યાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે ને ત્યાં ભારેથી લઈ અને અમુક સીમિત વિસ્તારોમાં સારા એવા વાવણી લાયક વરસાદ થઈ જશે, મતલબ કે ભારે વરસાદ જોવા મળી શકે છે આ વિસ્તારોમાં મધ્યમથી. અને જે વાત કરી બાકી સૌરાષ્ટ્રની, તો બાકી ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં આ વાવણીનો થોડો ઓછો લાભ મળી શકેલા છે, પરંતુ આ ત્યારબાદ પણ જે એના બાવજૂદ પણ હળવો મધ્યમ વરસાદ છે એ ત્યાં થોડો જોવા મળી શકે છે અને એકંદર વિસ્તારોમાં એક મજબૂત વરસાદ પણ જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. તો ભાવનગર, અમરેલી અને જે આ વિસ્તારો છે બોટાદ અને ગીર સોમનાથ, આ વિસ્તારોમાં થોડો ઓછો લાભ મળે, પરંતુ હળવો મધ્યમ વરસાદ છે એ આ વિસ્તારોમાં પણ જોવા મળે એ શક્યતા માની રહ્યા છે. અને એક બે જગ્યાએ આ વિસ્તારોમાં પણ જોરદાર સ્પેલ આવે વરસાદ હોઈ શક્યતા લાગી રહી છે. સૌથી વધુ શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહેશે 5 થી લઈ અને 10 તારીખ વચ્ચે. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજથી સાંજ રાત આસપાસથી ત્યાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થઈ જશે અને અનેક વિસ્તારોમાં સારા એવા વરસાદ 5 થી લઈને 10 તારીખ વચ્ચે આ વિસ્તારોમાં જોવા મળી જશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ઓવરઓલ વરસાદ સારો જોવા મળશે, પણ જે દરિયાકાંઠાના ભાગો છે જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ આ વિસ્તારો છે ત્યાં થોડી વધુ એક્ટિવિટી જોવા મળશે અને ત્યાં મધ્યમથી ભારે વરસાદ છે જોવા મળી શકે છે. અને બાકી દક્ષિણ ગુજરાત વિસ્તારો પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શક્યતા લાગી રહી છે. આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે લાભ જોવા મળશે આ સિસ્ટમનો અત્યારની સ્થિતિ પ્રમાણે. અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને જે અરવલ્લી અને આ વિસ્તારો છે રાજસ્થાન બોર્ડર વિસ્તારો છે ત્યાં આજે વરસાદી ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે અને ત્યાં આજે પણ વરસાદી ગતિવિધિ જોવા મળશે, પરંતુ આપણે જે 5 દિવસનો ઓવરઓલ ફોરકાસ્ટ છે એમાં પણ ઉત્તર ગુજરાતમાં સારું જોવા મળશે. સૌથી વધારે શક્યતા આ વિસ્તારોમાં રહેશે, તેમાં ઉત્તર ગુજરાતમાં સામેલ થશે. બનાસકાંઠામાં પણ થોડી વધુ શક્યતા આપણે લાગી છે, ત્યાં પણ હેવી સ્પેલ આવે વરસાદની શક્યતા આપણે મળી રહ્યા છે અને આજથી ત્યાં વરસાદી ગતિવિધિમાં મોટો વધારો જોવા મળશે. સાંજ રાત આસપાસથી આ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિમાં વધારો જોવા મળશે. હવે કચ્છની આપણે 5 દિવસની પહેલા આગાહી આપી દઈએ, પછી આજના વરસાદની માહિતી આપીશું કચ્છની. તો 5 દિવસની આગાહી આપીએ તો 5, 6 અને 7 તારીખ આસપાસ કચ્છમાં પણ જોરદાર વરસાદ જોવા મળી શકે છે. આવતીકાલે પણ કચ્છના ભાગોમાં મધ્યમથી સારા વરસાદની શક્યતા છે, કારણ કે આ સિસ્ટમ ટ્રફ છે એ આવતીકાલે સૌરાષ્ટ્રથી લઈને છેક કચ્છ સુધી લંબાશે. તો આના પરિણામે આવતીકાલે કચ્છમાં પણ સીમિત વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. એવા વિસ્તારો છે દરિયાકાંઠાના છે ત્યાં થોડી વધારે શક્યતા છે. માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, અંજાર અને જે અબડાસાના જે નલિયા આસપાસના વિસ્તારો છે ત્યાં વધુ શક્યતા રહેશે કાલે 3 જુલાઈએ. અને ત્યાં મધ્યમ સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી લઈને 10 તારીખ વચ્ચે પણ કચ્છમાં ખૂબ સારી શક્યતા આપણે માની રહ્યા છે. ઓવરઓલ કચ્છમાં સારી વરસાદની શક્યતા લાગી રહી છે. દરિયાકાંઠાના ભાગમાં થોડું વધુ જોર જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. કયા કયા વિસ્તારો છે એ પણ તમને જાણી લીધું છે. ફરીથી જાણવાનું છે તો ફરીથી જાણવા મળીશું. અબડાસા, માંડવી, મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ આ વિસ્તારો છે અને બચાવવાનો ભાગ આ વિસ્તારોમાં, અને એમાં આપણે હાલો ભુજ પણ સામેલ કરી દઈએ છીએ. ભુજ આ વિસ્તારો છે ત્યાં વધુ શક્યતા રહેશે. 5 થી લઈને 10 તારીખ વચ્ચે ત્યાં થોડો વધારે વરસાદ જોવા મળે એવી શક્યતા આપણે માની રહ્યા છે. અને આ રહી ઓવરઓલ ગુજરાતની માહિતી. 5 થી લઈને 10 તારીખ વચ્ચે વરસાદ આવવાનો છે. વરસાદની ગતિવિધિમાં તો આજથી વધારો થશે, પણ 5 થી લઈને 10 તારીખ વચ્ચે 9 તારીખ વચ્ચે 9 થી લઈને 10 તારીખ વચ્ચે આ સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર ભારે વરસાદ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે એ શક્યતા આપણે માની રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ શક્યતા છે પશ્ચિમ, ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રહેશે. અને તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, ઉત્તર ગુજરાત અને જે કચ્છના ભાગો છે ત્યાં પણ સારી એવી એક્ટિવિટી જોવા મળી શકે છે. અને આજે પૂર્વ ગુજરાતના ભાગો છે જેમાં જે આપણા જે અરવલ્લી છે, છોટાઉદેપુર છે આ વિસ્તારોમાં દાહોદમાં આજે વરસાદની ગતિવિધિમાં સાંજ રાત આસપાસ વધારો જોવા મળશે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી શકે છે. અને આવતા 24 કલાકની અંદર આ ટ્રફ સૌરાષ્ટ્રથી લઈને છેક કચ્છના આખા સુધી લંબાશે. તો આના પરિણામે આવતા 24 કલાકની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, જામનગર અને જે પોરબંદરના વિસ્તારો છે, રાજકોટના અમુક ભાગો છે, મોરબી, સુરેન્દ્રનગરના અમુક ભાગો છે અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શક્યતા માની રહ્યા છે. વધુ કોઈ અપડેટ હશે તો આવતીકાલે આપવામાં આવશે. આવતીકાલે આપણે વાત કરીશું કે આજે કયા વિસ્તારોમાં શક્યતા છે. હવે રોજ રેગ્યુલર વિડીયો આપવાનો પ્રયાસ કરીશું. પરંતુ કોઈ માહિતી ન હોય તો કેમ વિડીયો બનાવો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. કારણ કે કોઈ માહિતી હોય તો આપણે માહિતી લઈને નવો વિડીયો બનાવીએ. તો અત્યારે આ વિડીયોમાં આટલું જ. કાલે મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને આભાર.